નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જમીનનો અર્થ જોઈ ગયા અને જમીન એના નિર્માણની પ્રક્રિયા જોઈ. હવે જે જમીનના નિર્માણની જે પ્રક્રિયા એની અંદર જમીન છે એ ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો એના મિશ્રણથી છે બને છે. પણ દરેક જગ્યાએ જમીન એ અલગ અલગ જોવા મળે છે, એક સરખી જમીન જોવા મળતી નથી. તો આપણે ભારતની જમીનની જે વાત કરીએ તો ભારતની જમીન એ પણ રંગ, એની કણરચના, ફળદ્રુપતા, માતૃ ખડક એ બધાના આધારે જમીન એ અલગ અલગ પ્રકારની જોવા મળે છે. તો ભારતની જે જમીન, આ જમીનને ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે ICAR કૃષિ અંગેની સંશોધન માટેની સંસ્થા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. આ કૃષિના સંશોધન માટેની સંસ્થા ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે ભારતીય કૃષિ સંશોધન પરિષદ નામની સંસ્થા છે. આ સંસ્થાએ ભારતની જે જમીન છે આ જમીનને 8 પ્રકારમાં વહેંચી છે. એટલે ભારતની જે જમીન છે આ જમીન એના 8 પ્રકાર પડે છે. તો એની અંદર જે આવશે જમીન, કાપની જમીન, ત્યાર પછી રાતી અથવા લાલ જમીન, ત્યારબાદ કાળી જમીન, લેટેરાઇટ અથવા પડખાવ જમીન, ત્યાર પછી રણ પ્રકારની જમીન, પર્વતીય પ્રકારની જમીન, સાતમી આવશે તે જંગલ પ્રકારની જમીન અને આઠમી છે તે દલદલીય જમીન. તો આવી રીતે ભારતની જે જમીન છે આ જમીનને ભારતીય કૃષિ સંશોધન પરિષદ કે જેના દ્વારા ભારતની જે જમીન એ રંગ, માતૃ ખડક, કણ રચના અને ફળદ્રુપતા એના આધારે જમીનને 8 પ્રકારમાં વહેંચી છે. કાપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન અથવા પડખાવ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય પ્રકારની જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલી જમીન. તો આ જે 8 પ્રકારની જમીન છે તો એ દરેક જમીન તે એનું નિર્માણ કેવી રીતે થયું છે, આ જમીન કયા કયા રાજ્યોમાં જોવા મળે છે, આ જમીનની વિશેષતા શું છે અને તે કયા કયા ખેતીના પાકને ઉપયોગી બને છે, તો એના વિશેનો જે અભ્યાસ છે એ અહીંયા જમીનના પ્રકારમાં કરવાનો છે. તો અહીંયા આપણે જે જમીન છે તો એમાં પહેલી જમીન આવશે તે કાપની જમીન. કાપની જમીન, આ જમીન આપણા આખા દેશની અંદર સૌથી વધુ પ્રમાણમાં જમીન જોવા મળે છે. આપણે ભારતનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળના 43% વિસ્તારની અંદર આ જમીન છે એ જોવા મળે છે. 43% વિસ્તારમાં એટલે સૌથી વધુ પ્રમાણમાં જે જમીન છે તે કાપની જમીન જોવા મળે છે. અને કાપની જમીન તો તે નદીઓએ કાપ પાથરી અને આ જમીનનું છે એ નિર્માણ કરેલું છે. તો આપણા દેશની અંદર
જે જગ્યાએ મોટી મોટી બારેમાસ વહેતી જે નદીઓ આવેલી છે, તો એ નદીઓ એણે કાપ પાથરી અને આવી રીતે આ જમીનનું નિર્માણ કરેલું છે. તો આ જમીનના જે વિસ્તારો છે, તો આ વિસ્તારોની અંદર પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીથી શરૂ કરી અને પશ્ચિમની અંદર સતલુજ નદી, પશ્ચિમમાં જે સતલુજ નદી છે, આ સતલુજ નદી સુધી જે ઉત્તરનું મેદાન આવેલું છે. તો આ ઉત્તરનું જે મેદાન છે, તો આ મેદાનની અંદર આ કાપની જમીન છે એ આવેલી છે. એટલે બ્રહ્મપુત્ર નદીથી શરૂ કરી અને પશ્ચિમમાં સતલજ નદી સુધી જે આવેલું જે ઉત્તરના મેદાન તરીકે ઓળખવામાં આવે છે, તો ત્યાં છે તે કાપની જમીન છે તે આવેલી છે. તે સિવાય છે એ દક્ષિણની અંદર તે નર્મદા, તાપી, મહા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ જે નદી છે, આ નદીઓ એનો ખીણ પ્રદેશ અને તે સિવાય છે મહા, ગોદાવરી, કૃષ્ણા ને કાવેરી, આ જે નદી છે એ નદીનો મુખ ત્રિકોણ જે પ્રદેશ છે, તો આ વિસ્તારની અંદર આ જે જમીન છે એ જમીન છે એનું છે એ નિર્માણ થયું છે. ટૂંકમાં ભારતની અંદર જેટલી જે નદીઓ છે એ નદીઓ એના કાપ દ્વારા છે આવી રીતે આ જમીનનું છે એ નિર્માણ થયેલું છે. હવે આ જમીનનું જે નિર્માણ, તો નદીઓના નિક્ષેપિત કાપને કારણે, નિક્ષેપિત જે કાપ છે, આ કાપને કારણે આ નદીનું આ જમીન છે એ જમીનનું નિર્માણ થયું છે. જો નિક્ષેપિત કાપ એટલે કે કોઈ પણ નદી છે એ એના ઉદ્ગમ સ્થાનેથી જ્યારે એ નીકળતી હોય ત્યારે ખૂબ જ એનો પ્રવાહ છે વેગીલો હોય છે, ધસમસતા પ્રવાહ સાથે એ નીકળતી હોય છે. અને આ જે ધસમસતો પ્રવાહ હોય એમાં ઘસારણની જે પ્રક્રિયા છે એ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. અને આ જે ઘસારણની જે પ્રક્રિયા છે, તો એની અંદર છે એ વેગીલા પ્રવાહ સાથે એ પોતે એ કાંકરા, માટી, કાપ આ બધું પુષ્કળ પ્રમાણમાં ઘસડી લાવે છે. પછી જ્યારે આ નદી છે તે સમતલ વિસ્તારોમાં જ્યારે પહોંચે ત્યારે એનો પ્રવાહ છે એ ધીમો થઈ જાય છે અને તે પોતાના પ્રવાહની સાથે જે માટી, કાપ, કાદવ, કીચડ કે કાંકરા એ જે ઘસડી લાવેલી હોય એ ત્યાં છોડી દે છે. આ જે પ્રક્રિયા છે એને નિક્ષેપણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ નદી જ્યારે એના ઉદ્ગમ સ્થાનેથી નીકળતી હોય ત્યારે એ પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં કાપ લાવે છે અને જ્યારે એનો પ્રવાહ ધીમો પડે છે ત્યારે આ કાપ જે છોડે છે એટલે આ જે નિક્ષેપિત કાપ કહેવામાં આવે છે. તો એ નિક્ષેપિત કાપને કારણે આ જે નદી છે આ જે જમીન છે એ જમીન આનું છે નિર્માણ થયેલું છે. હવે આ જે કાપની જમીન, આ કાપની જમીનમાં કયા કયા તત્વોનું પ્રમાણ છે એ વધુ પ્રમાણમાં હોય છે? તો એની અંદર પોટાશ, ત્યાર પછી ચૂનો અને તે સિવાય આવશે તે ફોસ્ફેરિક એસિડ. આ જે તત્વો છે એ તત્વોનું પ્રમાણ એ કાપની જમીન છે એ કાપની જમીનની અંદર વધુ પ્રમાણમાં છે એ જોવા મળે છે. અને કાપની જમીન એમાં કયા તત્વોની ઉણપ હોય છે? તો નાઇટ્રોજન અને હ્યુમસ એટલે જે આપણે જૈવિક અવશેષો કહેવામાં આવે છે તો એની ઉણપ જોવા મળે છે. ઉણપ તો આની અંદર નાઇટ્રોજન અને હ્યુમસ આની ઉણપ જોવા મળે છે. હવે કાપની જમીનની અંદર જો નાઇટ્રોજનની માત્રા જો વધારવી હોય તો
કઠોળ વર્ગના જો પાકો લેવામાં આવે, કારણ કે કઠોળના પાક છે એ જમીનની અંદર નાઇટ્રોજનની માત્રા વધારે છે, એટલે જો કઠોળ વર્ગના જો પાક લેવામાં આવે તો જમીનની અંદર નાઇટ્રોજનનું જે પ્રમાણ છે એ સ્થિર કરી શકાય અથવા વધારી શકાય, તો આવી રીતે એમાં નાઇટ્રોજનની માત્રા મળી શકે. બાકી કાપણી જમીનની અંદર નાઇટ્રોજન અને હ્યુમસ એની ઉણપ જોવા મળે છે. હવે કાપણી જમીન એ ફળદ્રુપ હોય છે, તો એની અંદર ખેતીના કેટલાક જે પાક છે તો એ પાક માટે આ જે જમીન છે તે અનુકૂળતા ધરાવે છે. તો ખેતીના કયા કયા પાકો, તો આની અંદર આવશે ઘઉં, ડાંગર, શણ, શેરડી, કપાસ, તેલીબિયા. આ ખેતીના જે પાકો છે એ પાકો માટે જે કાપણી જમીન છે એ કાપણી જમીન વધુ પ્રમાણમાં માફક આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા દેશની અંદર સૌથી વધુ પ્રમાણમાં જે જમીન જોવા મળે છે તો આ જમીન છે તે કાપણી જમીન. તો કાપણી જમીનની અંદર આપણે એનું પહેલાં ક્ષેત્રફળ જોયું કે ભારતની અંદર 43% વિસ્તારમાં કાપણી જમીન છે. તે પછી એના આપણે વિસ્તારો જોયા કે ભારતમાં કાપણી જમીન કઈ કઈ જગ્યાએ જોવા મળે છે. તો ઉત્તરના મેદાનમાં, એટલે ઉત્તરનું મેદાન એટલે પૂર્વમાં બ્રહ્મપુત્ર નદી શરૂ કરી અને સતલજ નદી સુધી છે, ત્યાં ઉત્તરના મેદાનમાં કાપણી જમીન છે. દક્ષિણમાં જોવા જાવ તો નર્મદા, તાપી નદી, તે સિવાય મહા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, એનો જે ખીણ પ્રદેશ અને એને મુખ ત્રિકોણ પ્રદેશ છે, તો એ વિસ્તારની અંદર પણ કાપણી જમીન છે જોવા મળે છે. આ કાપણી જમીનનું નિર્માણ કેવી રીતે થયું છે, તો કે નદીઓ એના નિક્ષેપિત કાપને કારણે આનું છે નિર્માણ થયું છે. આ જમીનની અંદર કયા કયા તત્વો જોવા મળે છે, તો પોટાશ, ચૂનો, ફોસ્ફેરિક એસિડ, આનું જે પ્રમાણ છે એ આની અંદર જોવા મળે છે. અને કયા તત્વો એની ઉણપ જોવા મળે છે, તો નાઇટ્રોજન, હ્યુમસ, આની છે ઉણપ જોવા મળે છે. અને ખેતીના કયા કયા જે પાકો છે, તો ઘઉં, ડાંગર, શણ, શેરડી, કપાસ અને તેલીબિયા, આ જે પાક છે એ કાપણી જમીનમાં થાય છે. તો કાપણી જમીન જોયા પછી હવે આવશે તે રાતી અથવા લાલ જમીન. રાતી અથવા લાલ જમીન, તો આની અંદર પણ આપણે આ જમીનની અંદર પહેલાં એનું ક્ષેત્રફળ જોવાનું છે. રાતી અથવા જે લાલ જમીન છે તો આનું જે ક્ષેત્રફળ છે તો તે 19% વિસ્તારમાં, ભારતનું કુલ ક્ષેત્રફળ છે એના 19% વિસ્તારની અંદર આ રાતી અથવા લાલ જમીન જોવા મળે છે. હવે આ રાતી અથવા લાલ જમીન એના વિસ્તારો કે ભારતના કયા કયા રાજ્યોની અંદર આ રાતી અથવા લાલ જમીન છે એ જોવા મળે છે, તો વિસ્તારની અંદર દક્ષિણ ભારતમાં જે તમિલનાડુ છે, એટલે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશમાં એ તમિલનાડુથી શરૂ કરી અને બુંદેલખંડ સુધી, તમિલનાડુથી બુંદેલખંડ સુધી છે તે, એટલે દક્ષિણમાં તમિલનાડુથી શરૂ કરી ઉત્તરમાં બુંદેલખંડનો જે વિસ્તાર છે, બુંદેલખંડ કે મધ્યપ્રદેશનો જે ઉત્તર ભાગનો જે વિસ્તાર છે તે બુંદેલખંડ તરીકે ઓળખાય છે. તો એ વિસ્તારની અંદર આ જમીન, રાતી જમીન છે તે આવેલી છે. એવી જ રીતે પૂર્વની અંદર પૂર્વમાં રાજમહેલની ટેકરીથી શરૂ કરી અને પશ્ચિમની અંદર, પશ્ચિમમાં કચ્છ સુધી, કચ્છ અને રાજસ્થાનનો જે કેટલોક ભાગ છે તો એ વિસ્તારની અંદર આ રાતી અથવા લાલ જમીન આવેલી છે. તો લાલ જમીન કે રાતી જમીનના વિસ્તાર, તો આ વિસ્તારની અંદર દક્ષિણમાં તમિલનાડુથી શરૂ કરી અને ઉત્તરમાં બુંદેલખંડનો જે વિસ્તાર
અને પૂર્વમાં રાજમહેલની ટેકરીથી શરૂ કરી પશ્ચિમમાં કચ્છ અને રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાં આવી રાતી જમીન જોવા મળે છે. જુઓ, જે રાતી જમીન છે તો આ રાતી જમીન તે એના માટેનો તમારે જો રાજ્યો જોવા હોય તો આ રાજ્યની અંદર કર્ણાટક, ગોવા, ઝારખંડ, કચ્છ, રાજસ્થાન આવા રાજ્યોની અંદર આ રાતી જમીન જોવા મળે છે. હવે રાતી જમીન એનો રંગ જે નામ પ્રમાણે લાલ હોય છે તો આ લાલ રંગ છે એ શેના કારણે જોવા મળે છે? તો ફેરિક ઓક્સાઇડને કારણે એનો રંગ છે એ લાલ હોય છે. ફેરિક ઓક્સાઇડને કારણે એનો રંગ છે એ લાલ હોય છે. પણ આ જે જમીન છે એમાં નીચે તરફ જાઓ તો એનો જે રંગ છે એ પીળો થઈ જાય છે. એટલા યાદ રાખજો કે કેવા પ્રકારની જે જમીન છે કે જે ઉપરથી લાલ અને નીચે તરફ છે પીળી હોય છે, તો રાતી જમીન છે એ ફેરિક ઓક્સાઇડને કારણે એની અંદર છે તે લાલ જોવા મળે છે અને નીચે તરફ જાઓ તો આની અંદર છે તે આ જે જમીન છે તે પીળા રંગમાં ફેરવાઈ જાય છે. હવે આ જે જમીન છે એની અંદર કેટલાક તત્વો આવેલા છે. તત્વો છે એની ઉણપ જોવા મળેલી છે. તત્વોની ઉણપ જોવા મળે છે. તો આની અંદર ચૂનો, કાકરા, કાર્બોનેટ આ તત્વ છે એ જમીનમાં હોતા નથી. તે સિવાય આની અંદર મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન, પોટાશ આવા જે તત્વો છે એ તત્વોની પણ ઉણપ જોવા મળે છે. એટલે આ જે રાતી જમીન છે આ રાતી જમીન એમાં આવા તત્વો ઓછા હોવાને પરિણામે આની અંદર જે ફળદ્રુપતા છે એ ફળદ્રુપતા છે એ ઓછા પ્રમાણમાં હોય છે. છતાં પણ આ જે રાતી કે લાલ જમીન એની અંદર ખેતીના કેટલાક જે પાક છે એ પાકનું જે ઉત્પાદન કરવામાં આવે છે. તો આની અંદર ઘઉં, જુવાર, બાજરી, મગફળી, બટાકા આવા જે ખેતીના પાક છે એ પાકનું ઉત્પાદન કરવામાં આવે છે. તો આ છે એ રાતી જમીન. એટલે ભારતની અંદર રાતી જમીન છે એના ક્ષેત્રફળના 19% વિસ્તારમાં છે અને એના વિસ્તારો છે તે તમિલનાડુથી શરૂ કરી ઉત્તરમાં બુંદેલખંડ, પૂર્વમાં ઝારખંડની અંદર આવેલી રાજમહેલની ટેકરી અને પશ્ચિમમાં કચ્છ અને રાજસ્થાનનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર આ જમીન છે. આ જમીનનો રંગ લાલ શેના કારણે હોય છે? તો કે એમાં ફેરિક ઓક્સાઇડનું જે તત્વ હોય છે એના કારણે આ જમીન છે એ લાલ હોય છે. અને આ જમીનની અંદર એ ચૂનો, કાંકરા, કાર્બોનેટ આ તત્વો છે એ હોતા નથી. મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશ આ તત્વોની પણ એમાં ઉણપ જોવા મળે છે. અને આ જે જમીન આની અંદર ખેતીના જે પાક તો ઘઉં, જુવાર, બાજરી, મગફળી, બટેટા આવા જે ખેતીના જે પાક છે આ પાકનું જે ઉત્પાદન છે એ કરવામાં આવે છે. તો આ છે રાતી અથવા લાલ જમીન. અને હવે આવશે તે કાળી જમીન. કાળી જમીન એનું ક્ષેત્રફળ જોઈએ તો કાળી જમીનનું જે ક્ષેત્રફળ છે એ ભારતનું જે કુલ ક્ષેત્રફળ છે આ ક્ષેત્રફળના 15% વિસ્તારની અંદર જોવા મળે છે. તો આ જે કાળી જમીન તે 15% વિસ્તારની અંદર આપણને જોવા મળે છે. અને આ જે કાળી જમીન છે તે એ જમીનનું જે નિર્માણ છે
એ શેના કારણે થયું છે? તો આ કાળી જમીનનું જે નિર્માણ તે લાવાયુક્ત ખડક અને આબોહવાને કારણે આ જે જમીન છે એ કાળી જમીનનું નિર્માણ થયેલું છે. જો દક્ષિણનો જે ઉચ્ચ પ્રદેશ જે લાવાયુક્ત ખડકને કારણે બનેલો છે, આની અંદર ઘસારાના એવા કેટલાક પરિબળો છે, એ પરિબળોની અસર થાય છે અને અસરને કારણે આ જે કાળી જમીન છે એ કાળી જમીન બનેલી જોવા મળે છે. હવે કાળી જમીન એ ભારતમાં કયા કયા રાજ્યો કે કયા કયા વિસ્તારોમાં જોવા મળે છે? તો કાળી જમીનના જે વિસ્તારો છે તો આની અંદર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ત્યાર પછી કર્ણાટક અને આંધ્રપ્રદેશ, આ જે રાજ્યો છે આ રાજ્યોની અંદર આ જે કાળી જમીન છે એ કાળી જમીન જોવા મળે છે. તો કાળી જમીન માટેના વિસ્તારો મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ, આ રાજ્યની અંદર આ જમીન છે એ જોવા મળે છે. હવે કાળી જમીન, આ જમીન છે તેની વિશેષતા જોવા મળે છે કે આ જમીન એમાં ભેજ સંગ્રહ કરવાની જે શક્તિ છે આ શક્તિ વધુ પ્રમાણમાં હોય છે. એટલે લાંબા સમય સુધી આ જમીન છે તે ભેજનો સંગ્રહ કરી શકે છે. અને આ જે જમીન છે એ ચોમાસાના સમયગાળા દરમિયાન ચીકણી હોય છે અને જ્યારે જે સુકાય ત્યારે એની અંદર છે એ તિરાડ પડે છે. તો આની વિશેષતામાં યાદ રાખજો કે આ ભેજ સંગ્રહ કરવાની જે શક્તિ છે તે વધુ પ્રમાણમાં ભેજ સંગ્રહ છે તે કરી શકે છે, લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ કરી શકે છે. અને આ જે જમીન છે આ જમીન વધુ પ્રમાણમાં ફળદ્રુપ છે, કારણ કે આ જમીનની અંદર જુઓ કેટલાક જે તત્વો છે, લોહ, ચૂનો, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટ, નાઇટ્રોજન, આ બધા જે તત્વો છે આ તત્વોનું પ્રમાણ છે તે કાળી જમીનમાં વધુ પ્રમાણમાં હોય છે. અને આ જે તત્વો અને લાંબો સમય ભેજનો સંગ્રહ કરી શકે આવી જે જમીન છે એ કપાસના પાકને વધુ પ્રમાણમાં માફક આવે છે. એટલે એના કારણે જે કાળી જમીન છે એને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કપાસની કાળી જમીન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તરીકે પણ આવી શકે કે કાળી જમીનને કપાસની કાળી જમીન શું કામ કહેવામાં આવે છે? તો આની અંદર આ કાળી જમીનમાં લોહ, ચૂનો, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટ, નાઇટ્રોજન આવા તત્વોની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. જમીન વધુ પ્રમાણમાં ફળદ્રુપ છે અને લાંબો સમય ભેજને સંગ્રહ કરી શકે છે. તો આવી જે અનુકૂળતા છે એ કાળી જમીનમાં વધુ પ્રમાણમાં હોય એટલે એને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. અને આ કાળી જમીન એને કેટલાક સ્થાનિક લોકો છે એ રેગુરની જમીન તરીકે પણ ઓળખાવે છે. રેગુરની જમીન તરીકે પણ ઓળખાવે એટલે કાળી જમીન છે તે રેગુરની જમીન, કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જે કાળી જમીન છે તો કાળી જમીનની અંદર કેટલાક જે તત્વો રહેલા છે તો એની અંદર તે સિવાય કેટલાક ખેતીના જે પાક છે તો એ પાકો છે એના માટે માફક આવે છે. તો ડાંગર, અળસી, કપાસ, મગફળી, કઠોળ આવા જે ખેતીના જે પાક છે એ પાક અહીંયા જે કાળી જમીન છે એ કાળી જમીનની અંદર લઈ શકાય છે.
તો આમ ભારતની અંદર આ છે કાળી જમીન જે રેગુરની જમીન તરીકે ઓળખાય, કપાસની કાળી જમીનના નામે ઓળખાય. કુલ ક્ષેત્રફળમાં ભારતમાં 15% વિસ્તારમાં છે. એનું જે નિર્માણ છે એ લાવાયુક્ત ખડક અને આબોહવાને કારણે આ જે કાળી જમીન છે એનું નિર્માણ થયું છે. અને કાળી જમીન મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ આવા રાજ્યોની અંદર જોવા મળે છે. વિશેષતા એ છે કે લાંબો સમય સુધી ભેજનો સંગ્રહ કરી શકે છે અને આની અંદર કેટલાક જે તત્વો લોહ, ચૂનો, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટ, નાઇટ્રોજન આવા બધા છે તે તત્વો રહેલા છે, એટલે વધુ પ્રમાણમાં ફળદ્રુપ છે. અને એના કારણે તે ડાંગર, અળસી, કપાસ, મગફળી, કઠોળ આવા ખેતીના પાકને તે વધુ પ્રમાણમાં જે માફક આવે છે. એટલે આ કાળી જમીન છે તે આપણા દેશમાં આ વિસ્તારની અંદર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે છે તે જમીનના જે 8 પ્રકાર છે, આ 8 પ્રકારમાંથી જે 3 પ્રકાર છે એના વિશેની આપણે માહિતી પ્રાપ્ત કરી. અને હવે પછી છે તે ફરી પાછું આપણે જમીનના જે પ્રકારો છે એના પ્રકારો વિશેની માહિતી પ્રાપ્ત કરીશું.